તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ભૂતિયા શિક્ષકોની। એ ભૂતિયા શિક્ષકો જો શાળાએ નહીં જાય તો તેમનું આવી બન્યું સમજો। ન્યૂઝ કેપિટલ ગુજરાત છેલ્લા કેટલાય સમયથી ભૂતિયા શિક્ષકો સામે અવાજ બુલંદ કરી રહ્યું છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલના જ પડઘા આજે ગુજરાત વિધાનસભામાં પણ પડ્યા। સરકારે પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું। આ સાથે જ એ પણ સામે આવ્યું કે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ આખા આ મુદ્દાને ઉજાગર કર્યો અને એટલા જ માટે આજની આ ચર્ચા શરૂ કરીએ। આજની આ ચર્ચામાં અમારી સાથે જોડાશે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને બીજેપીના ધારાસભ્ય મહેશ કસવાલા। આપ બંનેનું સ્વાગત છે મહેશભાઈ અને કાંતિભાઈ। આજનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો એટલા માટે છે કારણ કે સવાલ શિક્ષણ અને શિક્ષકોનો છે। એટલા જ માટે ન્યૂઝ કેપિટલ કહી રહ્યું છે કે ગુલ્લીબાજ ગુરુ ન આવ્યા તો હવે થઈ જશે પૂરું। સૌથી પહેલો સવાલ કાંતિભાઈ આપને। કાંતિભાઈ, ગૃહમાં આજે ન્યૂઝ કેપિટલના અહેવાલના પડઘા પડ્યા અને કોંગ્રેસે આ મુદ્દાને કઈ રીતે ઉજાગર કર્યો અને કયા પ્રશ્નોને રજૂ કર્યા જેને સરકાર સામે રજૂ કરવા જરૂરી હતા, ગૃહમાં રજૂ કરવા જરૂરી હતા? કયા કયા મુદ્દાઓને આજે આજની ચર્ચામાં આપે ટાંક્યા? પહેલો પ્રશ્ન એ હતો, આજે અમારે ભૂતિયા શિક્ષકોની અંદર મારા બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના પંછા જે ગામ છે ત્યાંથી એ ગામની અંદર ખરેખર તો 2013થી ભૂતિયા શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને અહીંયા પગાર અહીંયા પડતો હતો ને એ લોકો વિદેશમાં રહેતા હતા। ના છૂટકીએ મીડિયાના મિત્રોથી જાહેર થયું કે આટલા વર્ષોથી આ શિક્ષક અહીંયા નથી। એ મુદ્દો ઉપરતા એ વિસ્તારમાંથી બનાસકાંઠા જિલ્લાના ઘણા એવી શાળાઓમાં ભૂતિયા શિક્ષકો બહાર નીકળવા મળ્યા હતા। ઘણી જગ્યાઓ ભૂતિયા શિક્ષકો આજ તારીખ સુધી છે। શિક્ષણ અધિકારીઓને મેં કહેવા છતાં પણ પોતે મેં કંઈ બતાવ્યું કે આટલી શાળાઓની અંદર ભૂતિયા શિક્ષકો છે, આટલી જગ્યા તમારી આજે ભૂતી શાળાઓ ચાલી રહી છે। સરકાર પાસેથી પૂરો પગાર લે છે અને 10% પગારમાં કદાચ ક્યાંક ને ક્યાંક ભૂતિયા શિક્ષકો તરીકે પ્રાઇવેટ નોકરી તરીકે ફરજ બજાવતા હોય છે। પણ સાથે સાથે આ શિક્ષક તો ઓલરેડી 2013થી એ શાળામાં જતો નથી અને 2013થી તેઓ ફરજ બજાવતા એવું લાગી રહ્યું છે અને એમ કહે છે અમે પગાર નથી આપતા। પણ અમે છેલ્લો મારો મુદ્દો એ હતો કે ભાઈ શિક્ષક વિદેશમાં જાય એનો મને વાંધો નહીં, સરકારી નિયમ ધોરણ પ્રમાણે જાય એમાં પણ વાંધો નથી, પણ સરકારી ધોરણ મુજબ 2 મહિના કે 3 મહિનાઓથી રજા ઉપર જતા હોય પણ સાથે સાથે મારા નાના ભૂલકાઓનું ભવિષ્યનું શું, એમનું ભણતરનું શું? આવા શિક્ષકો ઘણી જગ્યાઓ છે, ઘણી જગ્યાઓ શાળા ભૂતિયા છે અને આ શિક્ષકો આવી હોવા છતાં પણ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક ભીનું હમેટી રહ્યું છે। એના માટે આ મુદ્દો લેવામાં આવ્યો હતો। મેં શિક્ષણ અધિકારીને ફોન કરીને કીધું તો છતાં એ લોકો આટલા વર્ષોથી ઉજાગર કરવા છતાં કયા કારણોસર આ શિક્ષણ પરલો નહીં ભરતા? એ લોકો કે અમે નોટિસો આપી છે, નોટિસ તમે 1 આપો, 2 આપો, 3 આપો, એનાથી અમારે કાંઈ મતલબ નથી। અમારે તો એટલું જ છે કે છૂટા છવાયા ટ્રાઇબલની અંદર શાળાઓ છે ત્યાં ભૂતિયા શિક્ષકો હાજર છે નહીં। અમારે તો એટલું જ જોઈએ કે ભાઈ ત્યાં છોકરોને ભણાવવા માટે નિયમિત શિક્ષકો હાજર હોવા જોઈએ। એના બદલામાં આ લોકો જો અમેરિકા રહેતા હોય, અહીંયા પગાર પડતો હોય, આવા તો અઢળક શિક્ષકો બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર છે। મેં શિક્ષણ વિભાગના શિક્ષણ અધિકારીને કહેવા છતાંય કે ભાઈ આવા શિક્ષકો તમે સર્વે કરો અને જે આ રીતે શિક્ષકોને ઉજાગર કરીને બહાર લાવો કે નિયમિત છોકરાઓને નહીં ભણાવતા હોય એ નિયમિત છોકરાઓને ભણાવે। પણ તો છતાં મેં જે રીતે કીધું એ રીતે આ શિક્ષક 2013થી અમેરિકામાં રહે છે પણ કદાચ આજની તારીખમાં વિધાનસભાને મંત્રીશ્રીએ જે મેં કીધું એ પ્રમાણે મને 1 જ વર્ષનો જવાબ આપ્યો છે કે 1 જ વર્ષ થયું છે આ શિક્ષક વિદેશમાં રહેતા હતા। પણ ત્યાંના વિસ્તારના આગેવાનો, ત્યાંની જનતા, ત્યાંના ગામના આગેવાનો એમ કહે કે 2013થી આ શિક્ષક શાળામાં આવતા જ નથી। તો મેં મંત્રીશ્રીભાઈએ માગણી કરી છે કે આવું તમે એમને ખાતાકીય તપાસ કરો। અહીંયાથી NOC લઈને વિદેશમાં ગયા તો અહીંયા શિક્ષણ અધિકારીએ શું ખબર રાખી, ત્યાં જિલ્લા વિકાસ અધિકારીએ શું ખબર રાખી? અમારો છેલ્લો મુદ્દો એ કે ટ્રાઇબલની અંદર એ લોકો ફરીથી હું કહું છું ફરીથી આ શિક્ષકો વિદેશ જતા હોય પણ સરવાળે નાના ભૂલકાઓનું ભવિષ્ય પગા ઉપર પેટ ઉપર પાટું, એમના અભ્યાસ ઉપર પાટું મરાઈ રહ્યું છે। એટલા માટે આ મુદ્દો વધારેમાં વધારે ઉશ્કેરવો પડ્યો હતો। બિલકુલ।
મહેશભાઈ, આપને પણ સવાલ એ કે ન્યૂઝ કેપિટલ એ તમામ શાળાઓમાં જઈને તપાસ કરીને અને આજે સરકારે પણ આ વાતને સ્વીકારવી પડી કે ખરેખર જે શિક્ષણને બદી લગાવનારા શિક્ષકો હતા તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. પહેલી તો એક વાત હું કહું કે જે પ્રકારે ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉઠાવ્યો છે, હું બહુ સભાનપણે બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આ મુદ્દો એ પ્રજાના હિત માટેનો મુદ્દો છે ને ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉઠાવ્યો એટલે એમને અભિનંદન આપું છું. આ મુદ્દો કોઈ સરકારની વિરુદ્ધનો મુદ્દો નથી. સમાજ જીવનની અંદર જ્યારે શિક્ષક જેવી વ્યક્તિ કોઈ ગેરકાયદેસર રીતે રજા લે, રજા ઉપર ઉતરી જાય, સરકારને ખબર ન હોય, તંત્રને ખબર ન હોય, આને એક અનિયમિતતા કહી શકાય ને આવી અનિયમિતતા આ મીડિયાના માધ્યમથી પકડાય છે ને એટલા માટે હું એને ધન્યવાદ આપું છું. કારણ કે પકડાની છે ને એટલા માટે સરકાર છે એ પકડાયા પછી ન્યૂઝ કેપિટલે અથવા તો મીડિયાના કોઈ પણ માધ્યમે જે પ્રકારે સરકારને સામે લાવ્યા છે એટલે એના ઉપર તાત્કાલિક એક્શન લઈ શકે એવું આ કામ, ખૂબ સારું કામ જાહેર જનતા માટે કર્યું છે હું સ્પષ્ટપણે માનું છું. કાંતિભાઈ, આટલા સમયથી આપ આ બધું જાણતા હતા તો શું સરકાર સુધી આ મુદ્દો પહોંચાડ્યો હતો? કારણ કે બનાસકાંઠા આખો એક એવો જિલ્લો છે જે રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે અને દાંતાની જ કેટલીક શાળાઓ આ શંકાના દાયરામાં આવી હતી અને એના શિક્ષકો પણ સવાલોના ઘેરામાં હતા. શું સરકાર સુધી આપે આ મુદ્દાને ઉજાગર કર્યો હતો? ઘણી એવી શાળાઓ છે દોતા તાલુકાની આજે પોંછા છે, એ જ રીતે મગવાજ છે, અમીરગઢ તાલુકાનું રબારણ છે, મોડલિયા છે, ખજુરિયા છે અને અમીરગઢ તાલુકાનું મુખ્ય મથક નહીં પણ સેકન્ડ નંબરનું મથક કહેવાય ઇકબાલગઢ. ઇકબાલગઢ પ્રાથમિક શાળામાં પણ ભૂતિયા શિક્ષકો છે, એ શિક્ષકો પણ બહાર રહે છે અને ઇકબાલગઢની અંદર તો ભૂતિય શાળાઓ ચાલી રહી છે. એ પણ મેં શિક્ષણ અધિકારીના ધ્યાન ઉપર મૂકવા છતાં આ લોકો ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર પણ આમાં ભીનું હમેટી રહ્યા છે અથવા તો આ ભીનું હમેટી આ શિક્ષકો આટલા વર્ષોથી વિદેશમાં ભણતા હતા તો કેની રેમ નજર હેઠળ રહીને આ શિક્ષકો વિદેશ હતા. મારી તો ચોખ્ખી માગણી એ છે કે આ જે સંપૂર્ણ રીતે તટસ્થ રીતે તપાસ કરે અને ખાતાકીય રીતે તપાસ કરીને જે શિક્ષણ પગલો ભરવા પડે એ ભરવા પડે. પણ સાથે સાથે વધારામાં પહેલાં કીધું એ જ રીતે ટ્રાઇબલ વિસ્તારના બાળકોનું ભવિષ્યનું શું? બિલકુલ. મહેશભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે આ તો મીડિયા અને કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો, નહીં તો સરકાર તો હંમેશા ઊંઘતી જ હતી, સરકારને આ વાત ધ્યાને આવી જ ન હતી, પરંતુ મીડિયામાં આવ્યું, ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉપાડ્યો અને કોંગ્રેસ એક્શનમાં આવી ત્યારે સરકારને ભાન થયું. આજ સુધી કોંગ્રેસના કોઈ ધારાસભ્યએ, કોંગ્રેસના કોઈ પ્રવક્તાએ કે કોંગ્રેસના કોઈ કાર્યકર્તાએ આવો મુદ્દો ઉઠાવ્યો નથી. તમે પણ એના જાણકાર છો ને હું પણ જાહેર જીવનમાં છું, મને પણ ખબર છે. પરંતુ જ્યારે મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો જ છે તો આપણે મીડિયાને એનો શ્રેય પણ આપવો જોઈએ. એટલા જ માટે હું મીડિયાને એનો શ્રેય આપું છું. સરકારનો બિલકુલ ઝીરો ટોલરન્સ છે. શિક્ષણ વિભાગની અંદર આવા પ્રકારની અનિયમિતતા ચાલે અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું ભાવિ જેને ઘડવાનું છે એવા ગુરુજનો આવા અનિયમિત રહે તો હું એમ માનું છું કે કોઈ પણ સરકાર, કઈ સરકાર છે મને ખબર નથી, પણ કોઈ પણ સરકાર શાસનમાં હોય તો એમને ચલાવી નહીં લેવું જોઈએ. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર છે. આવી કોઈ પણ અનિયમિતતા ચલાવવા ભારતીય જનતા પાર્ટી માગતી નથી. એટલા જ માટે જેવી માહિતી મીડિયા દ્વારા આવી છે સરકારે પ્રોએક્ટિવ થઈ એના માટે એક્શન લીધા છે. દરેક જગ્યાએથી જાણકારી મેળવવાનો, દરેક ગામડાની પ્રાથમિક સ્કૂલથી લઈ અને મહાનગરોની સ્કૂલ સુધીનો જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે અને એના માટેના તાત્કાલિક એક્શન લેવાઈ ગયા છે. કાંતિભાઈ, બીજેપીનું કહેવું છે ને ખાસ કરીને મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમનું કહેવું છે કે કોંગ્રેસે ન તો અત્યાર સુધી કોઈ રજૂઆત કરી છે અને આપને લાગે છે કે હજુ પણ આવા શિક્ષકો હશે જેને બહાર લાવવાની જરૂર છે? મેં સરકાર સુધી આજે ગૃહમાં આ મુદ્દો મારો હતો, ત્યાં જિલ્લા લેવલે જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાન ઉપર મૂક્યું, જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાન ઉપર મૂક્યું, પણ સાથે સાથે શિક્ષકથી મળીને જિલ્લા શિક્ષણ હોય, કેની હોય, તાલુકા વિકાસ અધિકારી હોય અને સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો ડીડીઓ, આ લોકોએ વહીવટી તંત્રએ આટલા ટાઈમ લાંબા સમયથી ચાલતું હતું તો કઈ રીતે આ લોકો ભીની નીતિ હમેટી મેં એટલા સુધી કીધું છે કે તટસ્થ રીતે તપાસ કરો. આ રેલો સરકાર સુધી જાય તો એમનો પણ તપાસ થવો જોઈએ ને એમને પણ બહાર લાવવા જોઈએ કે ભવિષ્યની અંદર આ રીતે બીજા શિક્ષકો, બીજા નાના બાળકોને ભવિષ્યની અંદર આવું જો થતું હોય તો ભવિષ્યમાં ના થાય એના બદલે મેં વહીવટી તંત્રનું ધ્યાન દોરેલું છે. જી મહેશભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે ન માત્ર ભૂતિયા શિક્ષક, ભૂતિયા શાળાઓ પણ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં સામે આવી છે. શું સરકાર આના પર કોઈ પગલાં ભરશે? કાંતિભાઈ, ખારાડીને કદાચ આ ભૂતિયા શબ્દ ક્યાંથી આવ્યો એ જ ખબર નથી. કાંતિભાઈ,
મારે આપને આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહેવું છે કે આ ભૂતિયા શબ્દ એ તમારા વખતથી આવ્યો. ભૂતિયા રેશનિંગ કાર્ડો હતા, ભૂતિયા શાળાના વર્ગો હતા, ભૂતિયા વિદ્યાર્થીઓ હતા, ભૂતિયા વર્ગખંડો હતા, ત્યારથી આવ્યા છે. આખા રાજ્યની અંદર 100 ને આટલા બધા શિક્ષકના મોટા વર્ગમાંથી 134 શિક્ષકો અનઅધિકૃત રીતે વિદેશ પ્રવાસમાં ગયા છે. એને ફરજ મુક્ત પણ કરવામાં આવ્યા છે. આ સરકારનું ખૂબ મોટો એક્શન છે. તમારી જેમ આખી સ્કૂલો ભૂતિયા ચાલે છે, સ્કૂલની અંદર બાળકો પણ ભૂતિયા ચાલે છે, શિક્ષકો પણ ભૂતિયા ચાલે છે. આ ઇતિહાસ તમારો હતો. આજે આ ઘટના ઘટી છે, અનિયમિતતા દેખાય છે, એ વાત સાચી છે, અમે સ્વીકારીએ છીએ કે આ અનિયમિતતા છે ને એની સામે એટલા જ માટે સરકારે તાત્કાલિક એક્શન લીધા છે. કાંતિભાઈ, શું આપને લાગે છે કે બીજા કયા કારણો હોઈ શકે એની અંદર? કારણ કે જે રીતે આખી સિસ્ટમ સામે એ તો સવાલ ઊભા થઈ રહ્યા છે, એ પછી પ્રિન્સિપાલ હોય કે પછી ડીઈઓ હોય, આપને લાગે છે કે સિસ્ટમમાં ક્યાંક આની સામે એક મુદ્દો બની શકે અને એ જ મુદ્દાના કારણે શિક્ષકોને આવું ફાવતું બને? પ્રિન્સિપાલ તો ઠીક છે, એ અસ્થાનિક છે, એનાથી મારું વજન નથી પડતો, પણ સાથે સાથે એનાથી ઉપર કેડીઓ હોય, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, ડીડીઓ હોય, કલેક્ટર હોય. આ એટલા કલેક્ટરને એટલા માટે એના અંદર આવી લઈએ કે આ શિક્ષક 3 મહિના સુધી 6 મહિના સુધી જો વિદેશમાં રહેતો હોય તો આ એનઓસી લીધા વગર વિદેશમાં જઈ શકતા નથી. તો આ શિક્ષકને જવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ રજા મંજૂર કરી હશે, જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ રજા મંજૂર કરી હશે. તો આવું ક્યાં સુધી કે મેં હમણાં પહેલાં કીધું, આ શિક્ષક 2013થી આ રીતે વર્ષે ને વર્ષે રજા મંજૂર કરાવીને જતા હતા. 2013 કયો છે ને 2024 કે કેટલો વર્ષો થયો, અને એ લોકોને પ્રશ્ન પૂછ્યો એટલે એમને એક જ વર્ષનો મને જવાબ આપ્યો છે કે એક જ વર્ષથી આ શિક્ષક જતા હતા. પણ મારે સરકાર અમે ઓબ્જેક્શન એ છે કે 2013થી શિક્ષક ઓલરેડી જતા હતા, વર્ષે ને વર્ષે રજા મંજૂર કરાવતા હતી. એટલા માટે કહું છું, આ કયા આગેવાન અથવા કયો વહીવટી તંત્ર જિલ્લાના વડાની રેમ નજરે વર્ષે ને વર્ષે રજૂ મંજૂર કરાવવામાં આવતી હતી. આ રીતે ભૂતિયા શાળાઓ પણ છે. મેં કીધું છે, શિક્ષણ અધિકારીને કીધું છે કે ભાઈ ઇકબાલગઢની અંદર તમારી ભૂતિયા શાળા ચાલી રહી છે, એની મંજૂરી તમે ક્યારે આપી, કયા આધારે આપી, અને તો છતાં તમારી નથી આપી એમ કે છે તો તમારી શાળા ચાલુ છે. તો શાળા ચાલુ હોય તો કઈ તમારી રેમ નજર શાળા ચાલુ છે? એ જ રીતે પ્રાથમિક શાળા હોય, માધ્યમિક હોય, ઘણી જગ્યાઓ એવી છે કે 1 લાખ રૂપિયાનો પગારદાર હોય અને એ લોકો ભૂતિયા શિક્ષક તરીકે 10 થી 15 હજાર રૂપિયા આપી અને એક હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા જ મારી સરકાર પાસે માગણી છે કે કાયદેસરના જે શિક્ષકો છે એ કાયમી શાળામાં ભણાવવા જાય છે કે નહીં જતા, અને જતા હોય તો કેટલા ટાઈમથી જાય, નહીં જતા હોય તો કેટલા સમયથી નથી જતા, અને નહીં જતા હોય તો એમને કાયદેસરના સરકાર શું પગલો ભરવા માગે છે. મહેશભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે વહીવટી તંત્રના કારણે આ બધું થાય છે. શું આપને લાગતું નથી કે સિસ્ટમમાં કોઈ સુધારો લાવવો જરૂરી છે, જેનાથી જે ભૂતિયા શિક્ષકો છે જેમને એક મોકળું મેદાન મળે છે એ આવું કરતાં પહેલાં 100 વાર વિચારે? એક વાત તો ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ગેપ ક્યાંક રહ્યો છે, ત્યારે જ આ ઇન્ફોર્મેશન છે નીચેથી રાજ્ય સરકાર સુધી પહોંચી નથી. આ વાતને હું સ્વીકારું છું, અને એટલા માટે તમે જે કહો છો એ વાત સાથે હું સંમત છું કે સિસ્ટમને ક્યાંક અપડેટ કરવી પડે. રિયલ ટાઈમ મોનિટરિંગ જે આપણી સિસ્ટમ છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, એની અંદર સતત જોતા રહેવું પડે ને એમાંથી માહિતી લેતી રહેવી પડે. એટલા માટે ક્યાંક ને ક્યાંક માત્ર વિષય અપડેશનનો છે, એ જાણકારીનું અપડેશન હોઈ શકે, સિસ્ટમને ક્યાંક અપડેટ કરવી પડે તો એ પણ કરવું પડતું હોય છે. પરંતુ રાજ્ય સરકાર એના માટે ખૂબ ગંભીર છે. જે પ્રકારે અમારા મંત્રીશ્રીએ પણ આજે વિધાનસભાની અંદર કહ્યું છે કે આ બાબતની અંદર અમે કોઈ પણ ગમે તે હોય અમે સહેજ પણ સાખી લેવાના નથી, કડક ને કડક પગલાં લેવાના છે, લેવાઈ પણ ચૂક્યા છે કેટલાક સંજોગોમાં. તો પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ એ ચર્ચા કરીશું કે શું સરકાર તરફથી કોઈ એવો મેસેજ ન જઈ શકે કે શિક્ષકો આવું કરતા પહેલા 100 વાર વિચારે. તમારી વિશેષ ચર્ચામાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહેશભાઈ, આપને લાગે છે કે સિસ્ટમમાં સુધારાની જરૂર છે? આપના સુધી કોઈ રજૂઆતો આવે છે? સરકાર સુધી કોઈ રજૂઆતો આવે છે?
બહુ સાચી વાત છે. સિસ્ટમ સામે સવાલ ઊભો થયો પણ છે, એ મારે સ્વીકારવું પણ પડે. અને એટલા જ માટે રાજ્ય સરકાર જે પ્રકારના કડક એક્શન લીધા છે, 134 શિક્ષકને ફરજમાંથી મુક્ત કરવા નાનું એક્શન નથી. અને જે પ્રકારે રજાના નિયમો છે એનું સંપૂર્ણપણે પાલન થાય. વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર હવે તો સતત 7 દિવસ કોઈ શિક્ષક ગેરહાજર માલુમ પડે તો એના કારણો અને એની સમીક્ષા કરવાનું રાજ્ય સરકારે ઠરાવ્યું છે. એટલા માટે જે અપડેટ કરવાની વાત હતી કે જે પ્રકારનો ત્વરિત નિર્ણય લેવો પડે, તો હું એમ માનું છું કે આપણી પાસે સૌથી સારું આખા ઇન્ડિયાની અંદર, આખા દેશની અંદર સૌથી સારી સિસ્ટમ આપણે ત્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. વિદ્યાર્થીઓની રિયલ ટાઈમ હાજરી, શિક્ષકોની રિયલ ટાઈમ હાજરી, એ બધું જ આપણને મળે છે. તો આ સિસ્ટમનો સારામાં સારી રીતે ઉપયોગ કરી અને હવે એની ઉપર સંપૂર્ણ મોનિટરિંગ તંત્ર દ્વારા થાય એવું સરકારે વ્યવસ્થાઓ પણ કરી છે. કાંતિભાઈ, આપને લાગે છે કે બધા શિક્ષકો આવા નથી હોતા, પણ જૂજ શિક્ષકોના કારણે આખા શિક્ષણ જગતને બદનામ થવું જોઈએ? આપને નથી લાગતું કે વિપક્ષ તરીકે આપની પણ જવાબદારી છે કે એવી શાળાઓને શોધે, એવા વિસ્તારમાં પહોંચે અને જ્યાં ભૂતિયા શિક્ષકો આપને ધ્યાને આવે ત્યાં સરકારનું ધ્યાન દોરે, જેથી બંને સાથે મળીને એક સમન્વય સાથે આ બધીને દૂર કરી શકાય? 100% બની શકે છે. આ મુદ્દો પોંસા પ્રાથમિક શાળામાંથી ઊભો થયો. એના પછી આ મુદ્દો મેં હાથમાં લીધા પછી મેં પોતે જિલ્લા શિક્ષણ અધિકારીને ડીડીઓને જણાવ્યું છે કે આટલી શાળાઓમાં તમારા શિક્ષકો નથી આવતા, આટલા લાંબા ટાઈમથી નથી આવતા. એ કયા કારણોસર નથી આવતા ને આ નથી આવતો તેમની રજા તમે કયા આધારે મંજૂર કરી છે? તો છતાં એ લોકો હજુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે એ લોકોએ 10 કે 12 15 શિક્ષકો જો બનાસકાંઠાના જે બરતફર તરફ કર્યા છે, પણ હજુ શક્ય એટલા માટે હજુ પણ વહીવટી તંત્ર ઊંડું ઉતરશે ને તપાસ કરશે તો જે શિક્ષકો થોડા ઘણું આ રીતે ઢીલી નીતિ રાખીને શાળામાં નહીં જતા હોય એક વ્યવસ્થાના ભાગરૂપે, તો ભવિષ્યની અંદર નાના ભૂલકાઓને જો ભવિષ્યને ભણવા માટે મુશ્કેલી પડતી હોય અથવા તો જે અભ્યાસ ગામડાની અંદર મુશ્કેલી એ છે કે છોકરાઓને ભણવા માટે બહુ મુશ્કેલી છે. આ રીતે શિક્ષકો જો હાજર ના રહી શકતા હોય તો ગુજરાતનો કઈ રીતે ગુજરાતના છોકરા ભણશે, કઈ રીતે આપી આગળ લાવશું, એ શક્ય નથી. એટલા માટે કે આ લોકો વહીવટી તંત્ર નહીં જાગશે તો પછી શિક્ષકો ધીમે ધીમે વધારે એ ખેતરની અંદર ચોરને શેડું મળી જશે તો શેડે ચોરો ઘણા જતા હોય. આ બધું નાબૂદ કરવું હોય તો વહીવટી તંત્રને સરકારને જાગવું પડશે. જે મેં માગણી કરી છે હું ફરીથી કહું છું, મીડિયા મિત્ર મારફતે કહું છું કે તમામ આખા જિલ્લાની અંદર ટ્રાયબલની અંદર છૂટાછવાયા ગામડાની અંદર જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં નિયમિત શિક્ષકો સમયસર જાય છે કે નથી જતા, સમયસર ત્યાં ભણાવે છે કે નહીં ભણાવતા, એ સંપૂર્ણ તપાસ કરે વહીવટી તંત્ર તો ઉજાગર થશે. ગઈ વિધાનસભામાં ફરીથી પ્રશ્ન પૂછ્યો હતો કે મારા બનાસકાંઠાની અંદર જે શિક્ષકો આવે છે એ એક બાજુ સાબરકાંઠાથી આવે છે, એક બાજુ અમદાવાદથી આવે છે, અને એ શિક્ષકો એ બનાસકાંઠામાં આવતો કેટલો સમય થાય, કેટલો ટાઈમ બાળકોને ભણાવતા હશે ને કેટલા ટાઈમે વહેલા શિક્ષકો શાળા છોડીને જતા રહેતા હશે, તો પછી એ લોકો મોડા આવે અને વહેલા જતા રહે તો બાળકો ઉપર શું ધ્યાન રાખતા હશે એ ઉજાગર કરવા મેં પહેલાં કરાયું હતું. તો છતાં વહીવટી તંત્ર અને આ સરકારની આંખો ઉઘડી નથી, એના લીધે આ વખતે ફરીથી ઉજાગર કરવું પડ્યું છે. ભલે ધારાસભ્ય છું, એક શિક્ષક પાસે ભણેલો છે, શિક્ષક હતો. એ શિક્ષક એક ગુજરાતના દેશનો દાદા કહેવાતો હતો, ગુરુ કહેવાતો હતો. આવી રીતે જો આ રીતે શિક્ષકો ક્યાંક ને ક્યાંક આ રીતે ખોટું કરી રહ્યા છે તો આખા શિક્ષણ ક્ષેત્રને અપમાન થઈ રહ્યું છે. હું ફરીથી કહું છું કે ઉજાગર કરવું જોઈએ, પછી એના પછી બીજા શિક્ષકો ભવિષ્યની અંદર ના કરે અને આવતા બાળકોનું ભવિષ્ય સુધરે. મહેશભાઈ, આપને એવું લાગે છે કે સરકાર વતી એક મેસેજ પણ કન્વે થવો જોઈએ આખા રાજ્યમાં, કારણ કે અહીં તો ભૂતિયા શિક્ષક આવે નહીં, હવે છેવાડાનો કોઈ વિસ્તાર છે ત્યાં શિક્ષક આવતા નથી અને જ્યારે શિક્ષક આવે ત્યારે બાળક તેમને ભૂલી પણ જાય. શું એવું ન બની શકે કે એક મેસેજ કન્વે થાય સરકાર તરફથી કે આ પ્રકારે કોઈ હવે આવી ગેરરીતિ નહીં ચાલે, હવે આવા ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નથી, કારણ કે અહીં તો બાળકોનું ભવિષ્ય પણ બગડે છે અને એક મેસેજ આખા શિક્ષણ જગતનો ખોટો જાય છે? સરકાર પાસે જો આવી વાત સીધી જ પહોંચતી હોય તો સરકાર એમાં એક્શન લેવામાં 1% પાછી પાની કરતું નથી. એટલા જ માટે મેં કીધું કે હવે પછી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગથી સતત કોઈ ગેરહાજર 7 દિવસ રહે તો તરત જ એનું મોનિટરિંગ થાય. શેના માટે ગેરહાજર છે એ જાણકારી મેળવવા માટે, લાંબી રજા પર ગયા છે તો એની NOC મેળવી છે કે કેમ, એની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ છે, આ બધું જ હવે સરકાર ધ્યાન રાખવાની છે. એ ફરીથી આવા પ્રકારનો કોઈ કેસો ખાસ કરીને ન થાય અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવા પ્રકારના કોઈ છેડા ન થાય, અને એટલા માટે
આ જે કંઈ અપડેશન કરવાનું હતું એ સરકારે કર્યું છે. જેમની સામે પગલાં લેવાના હતા એ લીધા છે. દાખલો એક બેસાડ્યો છે કે ફરીથી આવા પ્રકારની કોઈ શિક્ષકો, કોઈ અધિકારી આવા પ્રકારના વર્તન ન કરે, આવા પ્રકારનો વર્તાવ ન થાય અને જેના કારણે વિદ્યાર્થીઓએ ભોગવવું પડે. બિલકુલ હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહું છું, અમારા બંને મંત્રીશ્રીઓ, ચાહે કુબેરભાઈ ડિંડોર હોય, પ્રફુલભાઈ પાનશેરિયા હોય કે અમારા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ અગાઉ પણ કહી ચૂક્યા છે. હું પણ એક જવાબદાર વ્યક્તિ તરીકે વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓના વાલીને પણ કહું છું કે આવો પ્રકારની ઘટના તમને કંઈ બનતી જોવા મળે, સતત શિક્ષક ગેરહાજર તમને જોવા મળે તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવું એ તમારી પણ ફરજ છે. કારણ કે તમે એક વિદ્યાર્થી છો, કાં તો વિદ્યાર્થીના માતા પિતા છો. બાળકના ઘડતરની અંદર આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ થાય એના ઘડતરની સામે તો હું એમ માનું છું કે તમારે તંત્રનું તાત્કાલિક ધ્યાન દોરવું જોઈએ. હું ગેરંટી આપું છું કે સરકાર પાસે જો આવા પ્રકારની માહિતી આવે તો અમે તાત્કાલિક એક્શન લેવા માટે કોઈ બાધ્ય નથી આ સરકારને. કારણ કે ગુજરાત છે એ શિક્ષણ ક્ષેત્રે આજે પણ દેશની અંદર મોડલ રાજ્ય છે. અહીંયા શિક્ષણની પદ્ધતિ આજે મને આનંદ થાય છે કે જે પ્રકારે ગયા વર્ષના આંકડાઓ જોઈએ છે કે 2 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સંસ્થાઓમાંથી, પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓમાંથી સરકારની અંદર આવ્યા છે. એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક શિક્ષણની અંદર સરકારની સફળતા ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. સરકારનો વહીવટ, નમૂનેદાર જે વહીવટ છે, માનનીય ભૂપેન્દ્રભાઈ અને અમારા શિક્ષણ મંત્રીની જે શિક્ષણ ઉપર નજર છે અને એની સીધું આપણને પ્રતિબિંબ જોવા મળે છે કે પ્રાઇવેટ સંસ્થાઓમાંથી સરકારી સ્કૂલોની અંદર શાળાઓ. પરંતુ આવો ક્યાંક ગેપ રહેતો હોય તો હું એમ માનું છું કે જનતાએ પણ, હું એમ માનું છું કે વહીવટી તંત્ર હોય અને કોઈને ન ઓળખતા હોય તો તમે પ્રજાના પ્રતિનિધિને ઓળખો છો, ધારાસભ્યને ઓળખો છો, સાંસદને ઓળખો છો. અને આજે તો કોમ્યુનિકેશનનું માધ્યમ પણ ખૂબ સારું છે. ફોન કરીને પણ જણાવી શકો કે આ સ્કૂલની અંદર 1 મહિનાથી શિક્ષક ગેરહાજર નથી. તો હું એમ માનું છું કે ખૂબ મોટું પુણ્યનું કામ થશે બાળકના ઘડતર માટે. આ બંને અમારી આજની આ ચર્ચામાં જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ન્યૂઝ કેપિટલ ગુજરાત આવા ભૂતિયા શિક્ષકો પર સતત નજર રાખશે, કારણ કે સવાલ બાળકોના ભવિષ્યનો છે, ગુજરાતના શિક્ષણનો છે. કારણ કે ગુજરાતના શિક્ષણ પણ લાંછન લાગે એ જરાય કોઈને પોસાય તેમ નથી. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.